પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સગળાનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ. તમારા વચનોને વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી વાતને સાંભળવા, સમજવા માંગીએ છીએ. પ્રગટેના પુસ્તકને અમે પ્રભુ તમારા દર્શનને, થનાર વાતોને સમજવા માંગીએ છીએ. મદદ કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના છે. આમેન. હાલેલુયા. આપણે પ્રકટીના પુસ્તકને નો અભ્યાસ કરીએ છીએ. આ છે આપણો 19મો અધ્યાય. ગયા દિવસમાં ઘણી બાબતો આપણે જોઈ ગયા. સ્વાપદની વાત જોઈ ગયા, જુઠ્ઠા પ્રબોધકની વાત જોઈ ગયા, અને તેઓનું રાજ આવવાનું છે. 7 વર્ષનું તેમનો યુગ છે. 7 વર્ષ સુધી તેઓ જે કરવાના છે ઈશ્વરના વિરુદ્ધ, નિંદા, ખ્રિસ્તના વિરુદ્ધ એમનું કામ, અને તેઓ જે લોકોને ભમાવશે, ચમત્કારો કરશે. ઘણા લોકો એમની વાતને માનશે અને એમની પૂજા પણ કરશે, એમની ભજન પણ કરશે. પણ જે અનર્થો ત્યારબાદ રેડાવાના છે એ 14મા અધ્યાયમાં આપણે જોયું, 16મા અધ્યાયમાં જોયું, અને હવે આપણે 19મો અધ્યાય જોઈએ. પહેલી કલમ. તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી હવે સાંભળી. અહીંયા યોહાન કહે છે, મેં અવાજ સાંભળ્યો, મોટા જનસમૂહ બોલતા હતા. તે બોલી કે એ હાલેલુયા, આખી વાણી હાલેલુયા બોલ્યું. આપણા દેવને તારણ, મહિમા તથા પરાક્રમ છે. તો કે છે હવે આપણા દેવને જે તારણ, મહિમા, પરાક્રમ એ આપણા દેવનું છે. તો અહીંયા જે પહેલી કલમમાં જોઈએ છે હાલેલુયા. શા માટે હાલેલુયા? હાલેલુયા એટલે યહોવાની સ્તુતિ થાવ. ગીત શાસ્ત્રમાં ઘણીવાર હાલેલુયા શબ્દ છે, પણ આપણે ભાષાંતર કરનારાઓએ એનું પ્રભુ યહોવાની સ્તુતિ થાવ એવું ભાષાંતર કરી દીધું છે. એટલે આપણને હિબ્રુ શબ્દ હાલેલુયા મળતો નથી. આ હાલેલુયા શબ્દ એ પૃથ્વી પરનો છે, અને આકાશમાં પણ એ જ શબ્દ, એટલે એ જ શબ્દ વપરાય છે. એટલે પ્રભુ યહોવાની સ્તુતિ થાવ. અહીંયા મોટો જનસમૂહ લખેલો છે, અને તેઓ મોટા જનસમૂહનો અવાજ તેઓ હાલેલુયા એટલા માટે કહેતા હતા કારણ કે તારણ. હવે આ જે તારણ છે એ તારણ સુવાર્તા બાદ જ આવી શકે છે. એટલા માટે અહીંયા તારણ પૃથ્વી પર તો નહોતું, મહિમા પૃથ્વી પર નહોતું, અધિકાર પૃથ્વી પર નહોતું, પણ હવે અહીંયા હાલેલુયા એટલા માટે આવે છે કારણ કે પૃથ્વી ઉપર હવે તારણ શરૂ થવાનું છે. હવે પૃથ્વી ઉપર ઈશ્વરનો મહિમા દેખાશે, અને ઈશ્વરનું જે પરાક્રમ, ઈશ્વરનું જે સામર્થ સ્વાપદના લીધે નહોતું દેખાતું, હવે ઈશ્વરનું સામર્થ પણ હવે દેખાશે. અને એટલા માટે આકાશમાં અવાજ આવ્યો હાલેલુયા. તો સુવાર્તાની શરૂઆત થશે 7 વર્ષ ત્યારબાદ એની વાત છે. બીજી કલમ. કારણ કે તેના ન્યાય ચુકાદા હવે ન્યાય ચૂકવવામાં આવશે, કેમ કે ઈશ્વર નિંદક પૃથ્વી પર થઈ ગયેલું, અને લોકોએ એવા ચમત્કારો થતા જોયા. જે જુઠ્ઠા પ્રબોધકે જે ચમત્કારો કર્યા એનાથી ઘણા લોકો ઈશ્વરને છોડીને અધર્મી થઈ ગયેલા, ભ્રમિત થઈ ગયેલા, અને એટલા માટે ઈશ્વરે ન્યાય કરવો જરૂર હતો. અને જે ખ્રિસ્તને માનતા હતા તેમનું પણ કતલ થયું હતું, અને પ્રભુના લોકોને સતાવણી થઈ હતી, અને એટલા માટે ન્યાય જરૂર નહોતો. બીજી કલમ. કારણ કે તેના ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. તો ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ, કેમ કે જે મોટી વેશ્યા, અને આપણે જાણીએ છીએ આ મોટી વેશ્યા એટલે મોટું નગર, જે બાબિલોન એટલે ગૂંચવાયેલા લોકો ઈશ્વર થી દૂર થઈને શૈતાનની વાતોને માનવા લાગેલા, તેઓ ઈશ્વરને, સાચા ઈશ્વરને છોડીને તેઓએ બીજા દેવોને ભક્તિ કરેલી, અને એટલા માટે લખેલું છે તેઓ વેશ્યા થઈ ગયા હતા. બીજી કલમ. કેમ કે જે મોટી વેશ્યાએ, હવે મોટી વેશ્યા એટલે ઈશ્વરને છોડીને, ધણીને છોડીને, મોટા સાચો ભગવાન છે, સાચો ઈશ્વર છે, સાચો દેવ છે, એને છોડીને પરાયા દેવને માનવા લાગ્યા. અને એટલા માટે લખ્યું છે આ બધા જ મોટી વેશ્યા છે. પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી. તો બધા એમાં જોડાઈ ગયા, અને બધાએ યહોવાનો ત્યાગ કર્યો, ખ્રિસ્તનો ત્યાગ કર્યો, પવિત્ર આત્માનો ત્યાગ કર્યો, દેવનો ત્યાગ કરીને બીજાને દેવ માની લીધું, અપનાવી લીધું. એવો આખો સંસાર થઈ ગયો હતો. અને એટલા માટે લખ્યું છે મોટી વેશ્યા. પહેલી કલમમાં છે મોટું ઝુંડ જે આકાશમાં કે છે કે આરાધના કરતું જોયું, અને બીજું પૃથ્વી પર કે છે કે મોટી વેશ્યા
કે એને હવે ઈશ્વર ન્યાય કરવાનો છે અને તેનો તેણે ન્યાય કર્યો છે દેવે ન્યાય કર્યો અને પોતાના સેવકોના લોહીનો બદલો અને પોતાના સેવકોની કતલ થઈ હતી. તેનો બદલો તેની પાસેથી લીધો હવે છે. આ જે મોટું નગર બાબિલોન કહીએ અથવા મોટું વેશ્યાનું નગર કહો, પ્રભુને છોડી દીધેલા આખો મોટો પંથ હવે પૃથ્વી પર જે છે એમને ઈશ્વર ન્યાય કરવાનો છે એ વાત અહીંયા લખી છે. સારું, આપણે પહેલી કલમ જે જોઈ એનું થોડું કહેવા માંગુ છું કે જે લોકો આરાધના પહેલી હાલેલુયા જે જોઈએ છે એ એટલા માટે હાલેલુયા કારણ કે ઉદ્ધાર થવાનો છે અને ઉદ્ધાર થયેલો હતો. એ સંતો આકાશમાં હતા. અને બીજું જે જોઈએ છે ઈશ્વરનો ન્યાય બીજી કલમમાં છે કે પ્રભુએ હવે ન્યાય કર્યો, ન્યાય અપાયો, ન્યાય બદલો આપ્યો પ્રભુએ. જે લોકો સંતો કતલ થયા, એક જ દેવને માનતા હતા, તેઓ ઈશ્વરમાં સ્થિર રહેલા હતા, ખ્રિસ્તને માનતા હતા અને પ્રભુના પર પ્રેમ કરનારા હવે જે બલિદાનો આપેલા છે એમને બદલો જરૂરનો છે. એમને પણ બદલો મળવો જોઈએ કારણ કે તેઓએ અન્યાય સહન કર્યો, તેઓએ દુઃખો ઉઠાવ્યા, તેઓએ શૈતાનની ભક્તિ નથી કરી અને એટલા માટે તેઓને બદલો મળવો જોઈએ અને એને પણ ન્યાય કહેવાય છે. અને જે લોકોએ સંતોને મારી નાખ્યા એમને પણ શિક્ષા થવી જોઈએ, એ પણ એક ન્યાય થવું જરૂરનો છે. ઉત્પત્તિ 2 અધ્યાય 7મો અધ્યાય 4થી કલમ જો વાંચીએ તો નૂહના સમયમાં જેમ થયું એમ પ્રભુએ જયારે વાત કરેલી માથીની સુવાર્તા 24મા અધ્યાયમાં, અહીંયા જે છે 7 દિવસ પછી કે છે કે 7 દિવસ વાંચો, અને 7 દિવસ પછી 4થી કલમ 7મો અધ્યાય 4થી કલમ, કેમ કે 7 ઉત્પત્તિ દાડા પછી 7 દિવસ પછી એટલે આ 7 વર્ષો પછી જે અનર્થો થવાના છે એ જ આ વાત છે. તો ઈશ્વર જે કોપ રેડવાનો છે અથવા તો પ્રભુનો જે શિક્ષાઓ આવવાની છે પૃથ્વી ઉપર અથવા વ્યભિચારી આખી ધરતી થવાની છે, યહોવાનો ત્યાગ કરનારા, ખ્રિસ્તનો ત્યાગ કરનારા, ધર્મને છોડી દેનારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડી દેનારા 7 વર્ષમાં તો આખું દુનિયા એ બાબિલોન થઈ જવાનું છે. અને એટલા માટે અહીંયા જે જૂના કરારમાં જે ઘટના બની ગઈ કે આ લોકો જે પ્રભુએ જોયું કે પૃથ્વી આખી પાપી થઈ ગઈ છે, દુષ્ટ થઈ ગઈ છે, બધા લોકો પોતપોતાના માર્ગે વળી ગયા છે. અને અહીંયા શબ્દ છે અને 7 દિવસ પછી પ્રભુએ 40 દિવસ સુધી વરસાદ વરસાવ્યો, 40 દિવસ ને 40 રાત. અને ત્યાં લખેલું છે બધું જ નાશ કરી નાખ્યું અને પૃથ્વી પરના કે છે પૃથ્વીના કોર પર શબ્દ છે તેઓનો નાશ પૃથ્વી પરથી હું કરીશ. 4થી કલમ, 7 દાડા પછી 7 દાડા પછી હું પૃથ્વી પર 40 દાડા તથા હું 40 40 દાડા 40 રાત લગી વરસાદ વરસાવ્યો ત્યાં સુધી વરસાદ વરસાવીશ અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યા અને છે બધું જે ઉત્પન્ન થયેલું છે તેઓનો નાશ પૃથ્વી પરથી હું કરીશ. હું પૃથ્વી પરથી નાશ કરી દઈશ, પૂરેપૂરો સાફ કરી દઈશ. માથીની સુવાર્તા 24મો અધ્યાય 35 થી 40 કલમમાં છે તો પ્રભુએ કીધું આકાશ તથા પૃથ્વી જતા રહેવા સહેલા છે, મારી વાતો નહીં જાય. મેં જે પણ કહ્યું છે, મેં જે પણ ભવિષ્ય ભાક્યું છે અથવા મેં જે પણ ભવિષ્યવાણી કરેલી છે એ બધી જ પૂરી થશે એવું પ્રભુએ દાવો કરેલો હતો. 36મી કલમ, પણ તે દાડા તથા તે અને ઘડી એ ઘડી સંબંધે ક્યારે આવશે એ દાડો તો કોણ નથી જાણતું? બાપ વગર કોઈ બાપ પણ, વગર કોઈ પણ નથી જાણતો, આકાશના દૂતો નહીં, આકાશનો દૂત નથી જાણતો તેમજ દીકરો પણ નહીં. અને માણસો પણ નથી જાણતા. અને જેમ નૂહના સમયમાં થયું અને પ્રભુએ યાદ દેવડાવ્યું જેમ નૂહના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવું પણ થશે. એમ માણસનો દીકરો ક્યારે આવશે? તો નૂહના સમય જે પ્રમાણે નૂહના સમયમાં શું થયું તો 7 દિવસ પછી અનર્થો શરૂ થયા. અહીંયા જે છે કે નૂહે જેમ વાણમાં બેઠો પણ બહારના લોકો પરણાવતા ખાતા પીતા રહ્યા અને બધા લોકો વાણમાં આવી ગયા. અને 39મી કલમ, અને જળપ્રલય આવીને સૌને અને તાણી જળ ગયો. પર આવ્યો, સગડાને તાણીને લઈ ગયો. ત્યાં સુધી કોઈને ખબર ના પડી, કોઈ સમજ્યા નહીં. 40મી કલમ, તે વખતે ખેતરમાં 2 માણસ તે સમયમાં એવું થશે જે પ્રભુના છે તે બચી જશે, પ્રભુના નહીં હોય એ અટવાઈ જશે.
તો અહીંયા 7 દિવસ પછીનું ઇઝરાયલના અંદર પ્રચાર શરૂ થશે, કારણ કે ઇઝરાયલના યરુશલેમ પૂરું ખૂંદી નખાશે અને એ પૂરેપૂરું એ બાબિલોન થઈ જશે. ઈશ્વરને છોડીને લોકોના પ્રભુના લોકો નાસભાગ થશે. એ સમય છે યુના નું, જે આપણને ખબર છે. યુનાએ 40 દિવસ સુધી, યુના 3 અધ્યાય તેની પહેલી કલમમાં છે. તો યુના નિનવે જાય છે અને ત્યાં એ 40 દિવસ સુધી પ્રચાર કરે છે. અને પ્રભુએ યુનાની પણ વાત કરી કે યુનાના સમયમાં જેમ થયું, અને યુનાના થી પણ હું કે મોટો છું. અને ત્યાં લોકોને પસ્તાવો કરવા માટે પ્રેરણા આપી. નાશ પહેલા 40 દિવસ રાત કે છે કે પ્રચાર થયો. વાંચે તો 1 થી 4 કલમ. પછી યહોવાનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું યુના પાસે પછી પાછું વચન આવ્યું કે ઉઠ, મોટા નગર નીનવે જઈને તું નગરમાં જા, નિનવે નગરમાં જા, હું જે બોધ તને ફરમાવું અને જે હું તને શીખવું કહું છું, તારે કહેવાનું છે, તે બોધ તેને કર. તે જઈને નિનવેના લોકોને કર. એથી યુના ઉઠીને યહોવાના વચન પ્રમાણે નીનવે ગયો. નીનવે તો બહુ મોટું શહેર હતું. 3 દિવસની મજલ જેટલો તેનો ઘેરાવો હતો. યુનાએ નગરમાં દાખલ થઈને 1 દિવસની મજલ કરી અને પોકારીને કહ્યું કે 40 દિવસ પછી નીનવેનો નાશ થશે. તો 40 દિવસ પછી શરૂ થશે એ વાત લખી છે 5મી કલમ. નીનવેના અને લોકોએ વિશ્વાસ કર્યો. તો તારણ આપણે જે જોઈએ છે પ્રેક્ટિકલમાં 19મો અધ્યાય પહેલી કલમ. હવે તારણ, મહિમા અને સામર્થ અથવા પરાક્રમ આપણા દેવનું છે. અને એટલા માટે લોકો હાલેલુયા આકાશમાં બોલ્યા કે એક તક આપવામાં આવે. 7 વર્ષ શેતાનના થયા, પણ હવે સુવાર્તાનો ઉદય થાય, હવે પ્રકાશ થાય તો કેટલું સારું. અને બાઇબલમાં લખેલું છે, જેવો પ્રકાશ થાય છે અને અંધકાર જતો રહે છે. અને ન્યાય એ પ્રમાણે થાય છે. શેતાનને સમય આપવામાં આવ્યો અને શેતાને પૂરી દુનિયા, આખી દુનિયા એ બાબિલોન કરી નાખી. મોટું નગર, મોટી સ્ત્રી, અને બીજી એક મોટી પણ સ્ત્રી છે જે પ્રભુના લોકો છે. સારું, બીજી કલમ જે જોઈએ છે કે ન્યાય માટે પ્રભુની સ્તુતિ થઈ. 19મો અધ્યાય બીજી કલમ. હવે કે છે કે મોટી જે વેશ્યા છે એનો કે છે ન્યાય થયો. એક આકાશમાં મોટું જનસમૂહ અને પૃથ્વી પર મોટા સમુદાય, મોટો ધર્મ, એ બાબિલોન. ગૂંચવેલા લોકો, ખરું ખોટું સમજાય નહીં એવા લોકોનો ઈશ્વર ન્યાય કરવાનો છે. 3જી કલમ, પ્રેક્ટિકલ 19મો અધ્યાય 3જી કલમ. હવે બીજી વાર કે છે ફરીથી તેઓએ કહ્યું કે હાલેલુયા. હવે આ જે આકાશમાં હતા તેઓએ ફરીથી બીજી વાર પોકાર્યું હાલેલુયા. અને તેનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડે છે. તો આ જે હાલેલુયા શા માટે બોલ્યા? તો કે છે કે તેમની જે પ્રાર્થના છે, સંતોની પ્રાર્થનાને ધુમાડા સમાન કહેવામાં આવે છે. પ્રેક્ટિકલ 8મો અધ્યાય 4થી કલમ. આ ધુમાડો શાનો છે? ધુમાડો ગુસ્સાનો હોય, ધુમાડો વિનંતીનો પણ હોય છે, એવું બાઇબલ શીખવે છે. પ્રકટીકરણ 8મો અધ્યાય 4થી કલમ. તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે એ તો સંતોની પ્રાર્થના છે, દેવની આગળ ચડી. દેવની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. સારું, તો અહીંયા જે અનર્થ છે એ પ્રાર્થનાના લીધે પૃથ્વી પર આવવાનો છે. કારણ કે સંતો એ પ્રાર્થના કરે છે. એમની પ્રાર્થના, એમના રુદન, એમના કષ્ટો, એમના ઉજાગરા, એમના વિપત્તિ, એમની વેદના હવે પ્રભુને કાને પહોંચે છે. એટલા માટે પ્રભુ પૃથ્વી પર ન્યાય કરવાનો છે. અને એટલા માટે સંતો જે આકાશમાં હતા, જે પ્રાર્થના કરતા હતા, ધૂપ હતી એમની, અને એના માટે હાલેલુયા કરવામાં આવ્યું કે હાસ પ્રભુ, હવે તમે મારો બદલો લેવાના છો, હવે તમે મારી પ્રાર્થનાને સાંભળી છે. નિર્ગમન 14મો અધ્યાય 13મી કલમ. મૂસા મિસ્રમાંથી લોકોને બહાર લાવે છે, ઇઝરાયલના લોકોને.
અને મૂસાએ લોકોને અને કહ્યું, ઇઝરાયલના લોકોને કીધું, બીહોમાં તમે બીતા નહીં ઉભા રહો, અને ઉભા રહેજો, ને યહોવા આજે તમારે માટે અને આજે યહોવા તમારા માટે જે બચાવ કરશે તે જે જુઓ, બચાવ કરશે, તારણ દેખાડશે, તે જુઓ. તે જોજો. કેમ કે જે મિસ્ત્રીઓને આજે તમે જુઓ છો, તમે આ જે મિસ્ત્રીઓને જુઓ છો, તેઓને તમે ફરી કદી હવે દેખશો ફરી નહીં. તમને વેદના આપશે નહીં, પીડા નહીં આપે, દુઃખ નહીં આપે, તમે એમને નહીં જુઓ. તો આ જ ઘટના ફરતી બનવાની છે કે લોકો એમને હેરાન કરનારા, સંતોને હેરાન કરનારા લોકો ને ફરીથી તેઓ નહીં દેખાય, કેમ કે તેમની જે પ્રાર્થના છે, એમના જે રુદન છે, એટલા માટે જ યહોવા ઉતરેલો. અને યહોવા દેવે મૂસાને કીધું કે હું એટલા માટે ઉતર્યો છું કારણ કે મારા લોકોના રડાપીટ, એમના વેદના મેં સાંભળી છે, અને હવે એ મિસ્ત્રીઓ છે તેઓને તમે ફરી નહીં જુઓ. તો સદમ ગોમોરાનો પણ જે નાશ થયો એના વિશે પણ બાઇબલ કહે છે. ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય 20મી કલમ. પ્રભુ ઇબ્રાહિમને મળવા આવે છે અને કહે છે, તારો ભત્રીજો લોત છે, એ સદોમમાં રહે છે, એને હું બચાવવાનો માંગુ છું. અને આ જે સદોમના રહેવાસી છે, એમના ત્રાસથી મારો જે સેવક લોત છે, ન્યાયી લોત છે, ન્યાયી આત્મામાં દુઃખી થાય છે, અને એને મારે બચાવવો છે. 20મી કલમ. અને યહોવાએ કહ્યું કે અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, સદોમ તથા ગમોરાહનો બુમાટો મોટો છે, હા ને તેઓના પાપ અઘોર છે. હા, માટે હું હવે ઉતરીશ ને જોઈશ કે જે ભૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓના સગળા કામ થયા છે કે નહીં. હવે હું નાશ કરવા માંગુ છું, પૂરેપૂરો નાશ કરવા માંગુ છું. જેમ ઉત્પત્તિમાં 7મા અધ્યાયમાં પ્રભુનું વચન જેમ આપણે વાંચ્યું કે પૃથ્વીને પૂરેપૂરી નાશ કરવામાં આવી, એમ અહીંયા સદોમ વિશે પણ જોઈએ છે કે હું એનો પૂરો નાશ કરીશ. અને જેમ મિસ્રીઓને ફરી તમે નહીં જ જુઓ, પૂરો નાશ કરીશ, એ જ પ્રમાણે અહીંયા વાંચીએ છે કે હું ઉતરીશ અને હું એનો જે પાપ છે એ હું જોઈ લઈશ. તો એ ન્યાયના માટે લોકો જે લોત હતો, લોત પોતે ભાગોળમાં રહીને એ રાહ જોતો હતો અને એ પણ ત્યાં ત્રાસ પામતો હતો, એમ બાઇબલ શીખવે છે. લોત પણ કંટાળી ગયો હતો, ત્યાં એને પસંદ કરેલું સદોમ, અને એટલા માટે ત્યાં દુઃખી હતો એ પાપી લોકોમાં મધ્યે, અને ત્યાંથી એ છૂટવા માંગતો હતો. એની પણ પ્રાર્થના હતી. તો પ્રાર્થનાથી પરીક્ષા પર પ્રભુને એ બદલો આપવો પડે છે, સજા કરવી પડે છે. એ અન્યાયી લોકોના ઉપર પ્રભુએ પોતાનો ગુસ્સો દેખાડવો પડે છે. લુકની સુવાર્તા 17મો અધ્યાય 29મી કલમમાં લખ્યું છે, લોત ના દિવસે જે થયું, વાંચીએ. પણ લોત સદોમમાંથી નીકળ્યો, લોત નીકળ્યો સદોમમાંથી, તે દિવસે આગ તથા તે ગંધક દિવસે શું થયું? આગ ને ગંધક આકાશમાંથી વર્ષ્યા, આકાશમાંથી વરસ્યા, અને તેથી બધાનો નાશ થયો. તેથી બધાનો નાશ થયો. આજે પણ એ જે જગા છે ઇઝરાયલમાં, એ સદોમ જગા એ પૂરેપૂરું એવું જગા થઈ ગઈ છે કે ત્યાં કશું પણ ઉગી નથી શકતું. બધું બધું જ સડી ગયું છે, બળી ગયું છે, માટી બી નથી, એકદમ કાળી કાળી જમીન થઈ ગઈ છે, ત્યાં કશું પણ ઉગે નહીં એવી હાલત થઈ છે. પ્રભુનો જે ગુસ્સો છે એ આપણે વાંચીએ છીએ ફરીથી. એમાં જજ માફ કરો, જુડા યહુદા તેનો 1લો અધ્યાય 7મી કલમ. જેમ સદોમ ગમોરા એક દાખલા રૂપ છે, તમે એને જોઈને શીખી શકો છો, જાણી શકો છો કે એ લોકો કેટલા અધર્મી હતા અને એ જગા પૂરેપૂરી નાશ થઈ ગઈ. 7મી કલમ. તેમજ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસના શહેરો એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને નિરંતર અગ્નિદંડ સહન તો કરીને તેઓ જે છે તેઓ પ્રભુનો દંડ, ન્યાય સહન કરે છે. તો ન્યાયના જે કટોરા છે, 7 કટોરા છે, જે સોનાના કે છે કે પ્યાલા છે, એ અનર્થો રેડવાના છે, અને એ પહેલા પ્રભુ સુવાર્તા એ આપવાના છે, અને એના સંતો તૈયાર છે. 7મો અધ્યાય, પ્રેક્ટિકલ 7મો અધ્યાય 6ઠી કલમ. જે લોકો હેરાન થયા તેમને પણ બદલો મળશે, એમને શ્વેત વસ્ત્ર આપવામાં આવશે, અને એ શ્વેત વસ્ત્ર તો એ ચિહ્ન છે કે તેઓ ન્યાયી સંતો છે, તેમના કાર્યો સારા હતા, એ પ્રતીક છે. 7મો અધ્યાય, પ્રેક્ટિકલ 7:6. માફ કરો, હા, 7મો અધ્યાય 6ઠી કલમ, 16મી કલમ છે.
સફેદ ચપ્પા પહેરેલા હા નવમી કલમ. ઓકે વાંચો. આ બીનાઓ બન્યા પછી મેં જોયું તો માફ કરો 17 મોદે છઠ્ઠી કલમ છે. 13મી કલમ શ્વેત ચપ્પા. હા 13મી કલમ છે પણ આ જે છે કે 19 મોદે 8 છે. માફ કરો 19:8 માં લખ્યું છે દરેકને શ્વેત વસ્ત્ર આપવામાં આવ્યા અને આ શ્વેત વસ્ત્ર દર્શાવે છે કે આ માણસ એ ન્યાયી કૃત્યો કરનાર માણસ છે. 8મી કલમ. તેને તેજસ્વી સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે. તે બારીક શણનું વસ્ત્ર સંતોના ન્યાયિક કૃત્યો રૂપ છે. તો અહીંયા જોઈએ છે કે ન્યાયી કૃત્યો દર્શાવે છે. તો જે લોકોએ સંતોએ સહન કર્યું પ્રકટીકરણ 7:13 માં પણ છે કે આ સફેદ વસ્ત્રવાળા કોણ છે તો કે સફેદ વસ્ત્રવાળા એ લોકો છે જે લોકો એ બધા અન્યાય એ બધા સતાવણીમાંથી પસાર થઈને બહાર નીકળ્યા છે એમને બદલો મળવાનો છે. 19મો અધ્યાય પ્રકટીકરણ 19:14 ત્યાં પણ સફેદ વસ્ત્રની વાત લખેલી છે અને એ સફેદ વસ્ત્રવાળા જેટલા પણ છે એ પ્રભુના સાથે જોડેલા સંતો છે. 14મી કલમ. આકાશમાંના સૈન્યો આ દબાવો ને વાંચો. સારું. આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેની પાછળ પાછળ ચાલ્યા. હા તો અહીંયા જોઈએ છે શ્વેત વસ્ત્રવાળા એટલે જે ન્યાય છે એ પ્રભુ કરવાનો છે. બીજી કલમ પ્રકટીકરણ આપણે 19 બીજી કલમ જોયું કે જે ધુમાડો છે સંતોનો ધુમાડો સંતોની પ્રાર્થના જે છે એ પ્રાર્થના ના ઉત્તર મળે છે અને એટલા માટે તેઓ હાલેલુયા કહે છે અમને તમે પ્રભુ ન્યાય ગણી લીધા અને જે અન્યાય છે તમે તેમને હવે તમે ન્યાય કરવાના છો એમને દંડ આપવાના છો અને સદા સદાકાળ તમારો અગ્નિ તેમના પર પડવાનો છે. 4મી કલમ. ત્યારે 24 વડીલોએ તથા 4 પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને રાજ્યાસન પર બેઠેલા દેવની આરાધના કરીને કહ્યું હવે આમીન. આ 24 વડીલો ગયા દિવસોમાં આપણે શીખી ગયા છે 24 વડીલો કોણ છે અને 24 વડીલો જે છે તેઓ દંડવત પ્રણામ કરે છે. 3 વાર આપણે એમને દંડવત કરતા જોઈએ છે બાઇબલમાં. પહેલું તો આપણે પ્રકટીકરણ 5:8 માં જોઈએ છે. 24 વડીલો એટલા માટે દંડવત કરે છે આભાર માને છે જ્યારે પ્રભુના હાથમાં એટલે હલવાન ખ્રિસ્તના હાથમાં એ ઓળિયું ઉગાડવા માટે એ જ હતો સમર્થ અને એટલા માટે હાલેલુયા અથવા તો સ્તુતિ થાય છે અથવા ઘૂંટણે પડે છે પોતાના મુગટો ફેંકી દે છે કે તું જ યોગ્ય છે. 8મી કલમ. અને જ્યારે તેણે તે ઓળિયું લીધું જ્યારે ઓળિયું લીધું ત્યારે ચારે ત્યારે પ્રાણી 24 વડીલ ત્યારે ચારે પ્રાણી અને તથા 24 વડીલ હલવાનને પગે પડ્યા. હલવાનના પગે પડ્યા. હલવાનની સ્તુતિ કરી. હલવાનના પગે પડ્યા. હલવાનના પગે આ 24 વડીલો પડ્યા. હવે આ પહેલી ઘટના છે કે આ 24 વડીલો કેમ પડેલા તો કે છે કે કારણ કે હલવાન એ જય પામેલો મુદ્રા તોડવા અને એ અર્થ જાણવા અને એને અર્થ કરવા માટે અને એટલા માટે આ લોકો જે કન્ફ્યુઝ હતા આ લોકો જે સંતો ને બધા લોકો નતા જાણતા ભવિષ્યમાં શું બનવાનું છે એ કેવળ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા અને એટલા માટે આ જે 24 વડીલો છે તેઓ ઘૂંટણે પડે છે. 18મો અધ્યાય પ્રકટીકરણ 11મો અધ્યાય 15મી કલમ. ફરીથી બી આ જે 24 વડીલો છે તેઓ ઘૂંટણે પડ્યા. 3 વાર 24 વડીલો ઘૂંટણે પડ્યા. પહેલી ઘટના જ્યારે હલવાન એ જ હતો કે જે મુદ્રા તોડવા અને અર્થ સમજવા પહેલો જ હતો એ. બીજું ઘટના જોઈએ છે 15મી કલમ પ્રકટીકરણ 11:15. 7મી વાંચો. 5મી કલમ વાંચો. 15મી કલમ વાંચો. પછી 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે. તે સદા સર્વકાળ રાજ કરશે. હવે આ જોયું કે ખ્રિસ્ત જે છે એ મુદ્રા તોડવા જ ખાલી યોગ્ય નથી પણ વત્તા એ દેવની સાથે પણ રાજ કરી શકે છે અને રાજ એ પણ સદા સર્વકાળ કરવો જોઈએ અને એ જ જાણીને 16મી કલમમાં લખેલું છે 24 વડીલો ત્યારે પાછા દેવની આરાધના કરી આભાર માન્યો. તો અહીંયા ફરીથી 24 વડીલો ઘૂંટણે પડતા જોઈએ છે. પહેલા જ્યારે કોઈ પણ જાણતું નતું
કે અનર્થ અથવા તો દેવનો કોપ અથવા દેવનો શ્રાપ અથવા દેવ દુનિયાને કેવી રીતે અંત લાવશે, પણ ઈસુ ખ્રિસ્ત જ હતા. દુનિયા કેવી રીતે અંત થશે એ જાણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ છે. એવું જાણીને 24 વડીલો ઘૂંટણે પડ્યા. બીજું કે ઈસુ ખ્રિસ્ત પણ સદા સરકાર રાજ કરવો જોઈએ. આ વાત કે જોઈને 24 વડીલો ઘૂંટણે પડ્યા. અને ત્રીજી ઘટના 19મો અધ્યાય 4થી કલમમાં જોઈએ છે. 24 વડીલો 4 પ્રાણીઓ દંડવત પ્રણામ કહીને હાલેલુયા કીધું. એટલે જે સંતોની પ્રાર્થના છે બદલો લેવો જોઈએ અને પૃથ્વીનો પૂરો નાશ કરવો જોઈએ. તો આ જે ઘૂંટણે પડ્યા 24 વડીલો કે હા અમે આમેન કહીએ છીએ, એટલે સંતોની પ્રાર્થનામાં અમે પણ જોડાઈએ છીએ. એમની પણ જે દુઃખો વેદના છે એ પણ એમને ન્યાય મળવો જ જોઈએ એ અમે માનીએ છીએ. તો અહીંયા ત્રીજી વાર જોઈએ છે 24 વડીલો નમે છે અને હાલેલુયા કહે છે, સ્તુતિ કરે છે. 5મી કલમ. પછી રાજ્યસનમાંથી એવી વાણી થઈ કે હા, આપણા દેવના સર્વ સેવકો તેનાથી બીનારા, જે નાના લોકો દેવથી બીવે છે તે લોકો નાના હોય કે મોટા હોય, નાના તથા મોટા તેની સ્તુતિ કરો. તમે દરેક એની સ્તુતિ કરો. તો અહીંયા હવે પૃથ્વી પર સ્તુતિ થવાની છે. દરેકે નાના હોય કે મોટા હોય એ દરેકે સ્તુતિ કરવાની છે. જે લોકો પ્રભુની બીક રાખે છે તેઓએ સ્તુતિ કરવાની છે. ઝકારિયા 14મો અધ્યાય 6 થી 10 કલમ જો વાંચો એ અંતિમ સમયની જ વાત લગી છે. અને એ પ્રભુ જયારે પૃથ્વી પર રાજ કરવા લાગશે તો પ્રભુ સુવાર્તા કરીને અંધારાને દૂર કરશે, સુવાર્તા કરીને શેતાનના રાજ્યને તોડી નાખશે. ખ્રિસ્તના જુઠ્ઠા ખ્રિસ્ત ને જુઠ્ઠા પ્રબોધક જે છે એમનું રાજ્યને જયારે નાશ કરશે સુવાર્તા દ્વારા, અને ત્યારે ખ્રિસ્ત પૃથ્વી પર રાજા તરીકે બની જશે. તો આ અંતિમ અધ્યાય પ્રકટીકરણ 14મો અધ્યાય ની અંતિમ સમયની જ વાત છે. 14મો અધ્યાય 6 થી 10 કલમ એ પણ જે ઘટના બનવાની છે છેલ્લા સમયમાં એની જ વાત લખેલી છે. 6ઠી કલમ. તે દિવસે અજવાળામાં ચોખ્ખો પ્રકાશ તે દિવસે ચોખ્ખો પ્રકાશ કે ચોખ્ખો અંધકાર અને હશે નહીં, ચોખ્ખો અંધકાર થશે નહીં. પણ તે એવો દિવસ હશે પણ એવો એક દિવસ હશે કે જે વિશે યહોવા જ જાણે છે. ખાલી યહોવા જ જાણે છે. જેમ પ્રભુએ કીધું કે એ દિવસ કોઈ નથી જાણતું, યહોવા જ જાણે છે. એટલે દિવસ નહીં એ તો કેવો દિવસ? દિવસ નહીં, તેમ રાત પણ નહીં, એને રાત કે દિવસની વાત નથી, પણ એવું બનશે કે પણ એવું બનશે સાંજની વખતે અજવાળું હશે. સાંજના સમયમાં અજવાળું હશે. 8મી કલમ. વળી તે દિવસે અને એ જ યરૂશાલેમમાંથી દિવસે જે દિવસે ઈશ્વરનો સૂરજ ઉગશે અથવા જે દિવસે સાંજે દિવસ થઈ જશે એ જ દિવસે યરૂશાલેમમાંથી નદી વહેવા લાગશે. અને જીવતા પાણી જે નીકળીને વહેશે. જે વહેશે એટલે અડધા પૂર્વ સમુદ્ર તરફ અને પાણી કેવી રીતે વહેશે? પૂર્વ બાજુ ને અડધા પશ્ચિમ સમુદ્ર તરફ. અને અડધા પશ્ચિમ બાજુ. એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે. એમ ઉનાળામાં અને શિયાળામાં પણ થશે. યહોવા આખી પૃથ્વી પર રાજા થશે. અને યહોવા આખી પૃથ્વી પર રાજા થશે. અહીંયા શબ્દ છે આખી પૃથ્વી પર રાજા. ક્યારે થશે? જ્યારે યરૂશાલેમમાંથી નદી નીકળશે. અને તે દિવસે યહોવા એક જ મનાશે. ત્યારે લોકો એને માનશે, યહોવા ને માનશે. કારણ કે 7 વર્ષે યહોવાનું અપમાન થશે. 7 વર્ષ સુધી ખ્રિસ્ત વિરોધી ખ્રિસ્તનું નામ નિંદા કરશે. પણ એક સમય આવશે, દિવસ નીકળશે અને એ દિવસ તો યહોવાનો હશે અને ત્યારે યહોવા રાજા કહેવાશે. પ્રકટીકરણ 18મો અધ્યાય 2જી કલમ. જે આપણે ગયા દિવસોમાં જોઈ ગયા કે જે બીજો દૂત જે આકાશમાં હતો અને એના આવવાથી આખી પૃથ્વી પ્રકાશિત થઈ ગઈ. તો એ પ્રકાશ શરૂ થશે, દેવનો મહિમા દેખાશે. કેમ કે 7 વર્ષ સુધી દેવનો મહિમા નહીં હોય, પણ પછી એક ઉદય થશે, મહિમા થશે. 18મો અધ્યાય 2જી કલમ. 18:2. તેણે મોટે સાથે કહ્યું કે પડ્યું રે મોટું બાબેલોન. 18મો અધ્યાય તેની પહેલી કલમ. એ પછી મેં બીજા એક દૂતને એ પછી મેં બીજા દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. આકાશમાંથી ઉતરતો જોયો. તેને મોટો અધિકાર મળેલો હતો અને તેની તેના પ્રભાવથી અથવા અજવાળાથી પૃથ્વી પ્રકાશિત થઈ. પૃથ્વી પ્રકાશિત થઈ.
પ્રકટીકરણ 16 કલમ. આ જે પ્રકાશ શા માટે જરૂરનો છે? કારણ કે જે શેતાનનું રાજ્ય હશે ત્યારે પૂરેપૂરો અંધકાર થઈ ગયો હશે. એટલે એ આત્મિક રીતે છે અંધકાર. એટલે જે પાપમાં હોય, ઈશ્વરને નથી ઓળખતા, એ બધા અંધારામાં કહેવાય છે. અને એટલા માટે જ એક સમય આવવાનો છે સ્વર્ગમાં પણ ને પૃથ્વી પર બી એક નવો જે યુગ આવવાનો છે. એ ફક્ત દિવસ કહેવાશે, કારણ કે એમાં પાપ નહીં હોય, અંધકાર નહીં હોય. પણ સાંજ સવાર તો થશે, દિવસ રાત પણ થશે, પણ અંધકાર નહીં હોય. 16 કલમ. કારણ કે તેઓએ તારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, આ જે સ્વાપદ ને જૂઠો પ્રબોધકે શું કરેલું છે? લોહી વેવડાવ્યું છે. અને તે અને એટલા માટે શું થયું છે? તેઓને લોહી પીવાને આપ્યું છે. હા. તેઓ એ માટે લાયક છે. 10 કલમ. પછી પાંચમાએ પોતાનું પ્યાલું જયારે 5 પોતાનું પ્યાલું રેડ્યું, સ્વાપદના રાજ્યાસન પર રેડી દીધું. હા, એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી એટલે ગયો. રાજ્યમાં અંધકાર થઈ ગયો. અને લોકો જે ખરેખર એમ માનતા હતા કે આ જે સ્વાપદ છે, ખ્રિસ્ત વિરોધી છે, એ જ રાજા ને એ જ પ્રભુ, એ જ દેવ છે, તો લોકો જે ભ્રમિત થયેલા છે તે પાછા બાબિલોન સમજી જશે કે અમે ગૂંચવણમાં પડેલા છે. અને દેવ અનર્થ જ્યારે રેડશે ત્યારે આ દેશ અંધકાર થઈ જશે. એટલે તેઓને કઈ સૂચશે નહીં, અને તેઓ પોતાના દાંત પીસશે અને ગુસ્સે થશે અને દુઃખી થશે કે અમે આ ખ્રિસ્ત વિરોધીને અમારો પ્રભુ સ્વીકારી લીધો. 11 કલમ. અને પોતાની વેદનાને લીધે તથા પોતાના ઘારાને લીધે તેઓએ આકાશના દેવની નિંદા કરી, પણ તેઓએ પોતાના કામોનો પશ્ચાતાપ કર્યો નહીં. તો એ જે ઘટના બનવાની છે એ આ કે અજવાળું અચાનક થવાનું છે, પણ અંધકાર થઈ જશે ત્યારબાદ. જકારિયા 14મો અધ્યાય તેની 9મી કલમથી જો વાંચીએ તો યહોવા એ દિવસે તે દિવસે એનું નામ હશે, એક જ હશે, અને તે રાજા રહેશે. 10મી કલમમાં. અને ત્યારે યરુશલેમથી બધા જ શું લખેલું છે? સગળો દેશ ગેબાથી તે યરુશલેમની દક્ષિણ રીમોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. આખો બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષ કુંડ સુધી યરુશલેમને ઊંચું કરવામાં આવશે. યરુશલેમને ફરતી લોકો એમાં રહેવા આવશે. અને તે પોતાને સ્થાને રહેશે. પછી માણસો તેમાં વસશે ને ફરીથી શાપ આવશે નહીં. એમાં શ્રાપ નહીં આવે. પણ યરુશલેમ સહી સલામત અને રહેશે. તઈના લોકો, પ્રભુના લોકો, યરુશલેમના લોકો એ સહી સલામત રહેશે. જે સર્વ પ્રજાઓએ યરુશલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું અને હશે, જે લોકો બહારના છે, જે લોકો યુદ્ધ કર્યું છે, તેમના પર યહોવા મરકીનો માર એમના ઉપર લાવશે. મરકી, પણ જે યરુશલેમમાં છે તેઓને મરકી નહીં. એ માર એવો આવશે એ માર એવો આવશે કે તેઓ પોતાને પગે ઊભા હશે એટલામાં તેમનું માંસ ક્ષીણ થઈ જશે, તેમની આંખો તેઓના ખાડામાં ક્ષીણ થઈ જશે, ને તેમની જીભ તેમના મોંમાં ક્ષીણ થઈ જશે. 14મી કલમ. વળી યહૂદિયા પણ યરુશલેમની સાથે યુદ્ધ મચાવશે સામે, અને આસપાસની સર્વ પ્રજાઓની સંપત્તિ એટલે સોનું, રૂપું તથા વસ્ત્રો મોટા જથ્થાબંધ ભેગા કરવામાં આવશે. 15મી કલમ. અને ઉપર કહ્યા પ્રમાણે તે છાવણીઓમાંના ઘોડાઓનો, ખચ્ચરોનો, ઊંટોનો, ગધેડાનો તથા સર્વ પશુઓનો મરો થશે. 16મી કલમ. યરુશલેમ સામે ચડી આવેલી સર્વ પ્રજાઓમાંના બચી ગયેલો દરેક માણસ રાજાની એટલે સૈન્યોના દેવ યહોવાની આરાધના કરવા તથા માંડવા પર્વ પાડવા વર્ષો વર્ષ જશે. 17મી કલમ. પૃથ્વી પરની પ્રજાઓમાંથી જે કોઈ પોતાના રાજા એટલે સૈન્યોના દેવ યહોવાની આરાધના કરવાને યરુશલેમ નહીં જાય, તેમના પર વરસાદ આવશે નહીં. 18મી કલમ. અને જો મિસરના લોકો ત્યાં જાય નહીં તો તેમનામાં મરકી ચાલશે. જે પ્રજાઓ માંડવા પર્વ પાડવાને જાય નહીં તેઓમાં મરકી મોકલીને યહોવા તેમને મારશે. તો આ જે સમય છે મારશે, અને બહાર અંદરના લોકો બચશે, બહાર વરસાદ નહીં આવે, અંદરના લોકોને આશીર્વાદ મળશે, અને બધા માંડવા પર્વમાં બધા રહેવા નહીં જાય, એમને શિક્ષા થશે. 20મી કલમ. તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર યહોવાને સારું પવિત્ર એ શબ્દો હશે, અને યહોવાના મંદિરમાંના તપેલા વેદી આગળના પ્યાલા જેવા થશે. 21મી કલમ. હા, યરુશલેમમાંનું તથા યહૂદિયામાંનું દરેક તપેલું સૈન્યોના દેવ યહોવાને સારું પવિત્ર થશે. પ્રભુના લોકો પ્રભુના કહેવાશે. એ જેમ બાઇબલમાં લખ્યું છે કે આપણે પણ પ્રભુના હાથના માટલા કહીએ, કે આપણે જે પ્રભુના હાથના આપણે વાસણ છે.
તો એ બધા પ્રભુના જ કહેવાશે. આગળ. સૈન્યોના દેવ યહોવાને સારું પવિત્ર થશે હા. અને બલિદાન આપનારા સર્વ માણસો આવીને તેમાંના કેટલાક તપેલા લઈને તેમાં બાપશે. હમ. અને તે સમયે સૈન્યોના દેવ યહોવાના મંદિરમાં કદી કોઈ કનાની હશે નહીં. કોઈ પણ કનાની નહીં આવે. તો અહીંયા આ જે ઘટના બનવાની છે એ પ્રભુનો પ્રકાશ આવશે, સુવાર્તા મળશે. જે લોકો સ્વીકારશે એ બરાબર છે, પણ જે લોકો પસ્તાવો નહીં કરે એ બધા યરુશલેમની બહાર રહેશે. તો યરુશલેમથી પ્રભુ ફરીથી એનું સેવા અથવા તો એનું રાજ્ય શરૂ કરવાનો છે. અને આખા દુનિયામાં જે બાબિલોન થઈ ગયો હશે, મોટું નગર થઈ ગયું હશે, એક થઈ ગયું હશે, ખ્રિસ્તના વિરોધ અને પવિત્ર આત્માના વિરુદ્ધ અને દેવની વિરુદ્ધના લોકો છે, એમની સામે લડવા માટે 7 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સુવાર્તાની શરૂઆત કરશે એના સંતોને લઈને. અને એટલા માટે 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે એક વાણી થઈ. પ્રેક્ટિકલ 19મો અધ્યાય 6ઠ્ઠી કલમ. મેં વાણી સાંભળી, મોટી ફરતી વાણી સાંભળી. મોટા જનસમૂહના જેવી આ મોટો જનસમૂહ એટલે ચર્ચના લોકો, તથા ઘણા પાણીના પ્રવાહ જેવી હા, તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી કે હાલેલુયા. તો અહીંયા આ જે જોઈએ છે એ પાણી યરુશલેમથી નીકળ્યું, નદીઓ વહેવા લાગી અને ત્યારે સુવાર્તા શરૂ થવાની છે. અને ત્યાંથી યરુશલેમથી આખું દુનિયા ઉપર પ્રભુનું રાજ્ય શરૂ થશે. જેમ શેતાન પોતાની ગાદી યરુશલેમથી શરૂ કરવાનો છે અને ત્યાંથી ખૂંદી નાખીને બધા દેશોને એ ત્યાં જીતવાનો છે, એમ પ્રભુ ત્યાંથી શરૂ કરશે, ત્યાં અજવાળુથી શરૂ કરશે. અને એટલા માટે આ જે લગ્નનો સમય શબ્દ વપરાયો છે બીજી કલમમાં. આવો આપણે આનંદ કરીએ. કેમ કે જે વર છે અથવા તો જે આપણો પ્રભુ હલવાન, તે અને તેની કન્યાએ પોતાને તૈયાર કરેલી છે. તો આ મોટો જે જનસમૂહ છે એનો અવાજ એ સુવાર્તા છે. બીજા બધાને બોલાવવામાં આવે છે કે કન્યા તૈયાર છે અને વર રાજા પણ તૈયાર છે. જે જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે. અંતિમ સમય છે. પ્રેક્ટિકલ 11મો અધ્યાય, લુકની સુવાર્તા 19મો અધ્યાય 27મી કલમમાં લખેલું છે, જે લોકો નથી ચાહતા કે હું તેમના પર સત્તા ચલાવું, નથી ચાહતા કે હું તેમના પર રાજ કરું, તેઓને લાવો મારી આગળ અને તેમને કતલ કરો. તો છેલ્લો સમય હશે કે સુવાર્તા આપવામાં આવશે. સ્વીકારે તો બહુ સારું, નહીં સ્વીકારે તો એની કતલ થઈ જશે અથવા આકાશમાંથી આગ આવશે. ઈશ્વરનો કોપ તેઓ જોશે અને તેના પર શિક્ષા થશે. અને પ્રભુના બાકીના લોકો બચતા રહેશે અને બીજા બધા પર આકાશમાંથી અનર્થો થશે. તો જે શેતાનનું રાજ્ય છે ત્યાં ન્યાય દેખાશે. જે લોકો ચમત્કાર કરતા હતા તેઓના ચમત્કારો હવે નહીં થાય, એટલે સ્વાપદના જૂઠા પ્રબોધકના ચમત્કાર બંધ થઈ જશે અને ઈસુ ખ્રિસ્તના ચમત્કારોનું સામર્થ્ય જોવામાં આવશે, મહિમા જોવામાં આવશે અને પ્રભુનું રાજ ત્યાં શરૂ થશે. લુકની સુવાર્તા જે આપણે પ્રભુએ જેમ એક ઉદાહરણ આપેલું કે પ્રભુને જ્યારે જવાબ આપ્યો કે હું કેવી રીતે પાછો આવીશ, તો કે છે મારું આવું થશે કે હું જ્યારે આવીશ ત્યારે એક રાજ્ય જીતીને આવ્યો હોય એ પ્રમાણેનું મારું રાજ્ય હશે. 27મી કલમ. પરંતુ આ મારા વેરી જેઓ ચાહતા નહોતા કે તેઓ પર હું રાજ કરું, હું રાજા બનું નથી ચાહતા. તો પ્રભુ ઈસુ જ્યારે પાછા આવવાના છે એ રાજા તરીકે આવવાના છે. પણ જે લોકો નહીં સ્વીકારે એને રાજા, જે લોકોએ સ્વાપદને રાજા બનાવ્યો હોય અથવા શેતાનને રાજા બનાવ્યો હોય અને જૂઠા પ્રબોધકને રાજા બનાવ્યો હોય, તેઓને બધાને કતલ કરવામાં આવશે. તેઓને લાવીને કતલ કરો એવું લખેલું છે. પણ યરુશલેમમાં શાંતિ રહેશે. ત્યાં આરાધના લોકો પ્રભુની કરશે. ઝકારિયા 14મો અધ્યાય તેની 3જી કલમ. ઝકારિયા 14મો અધ્યાય 3જી કલમ. પ્રભુ જે આવવાના છે એ જે યરુશલેમમાં જે પાસે જે પર્વત છે એ છે 3જી 4થી કલમ. ત્યાર પછી યહોવા જેમ પોતે યુદ્ધને દિવસે લડ્યો હતો યુદ્ધને દિવસે લડ્યો હતો તેમ તે પ્રજાઓની સામે જઈને લડશે. હવે પ્રજા સામે લડવા જશે, પણ એ શરૂઆત કઈથી કરશે? 4થી કલમ. તે દિવસે તેના પગ તેના યરુશલેમ પગ યરુશલેમ બાજુ, સામે પૂર્વ દિશાએ એની સામે આવેલા પૂર્વ દિશામાં શું આવેલું છે? જૈતુન પર્વત પર જૈતુન પર્વત છે. ઉભા રહેશે. અહીંયા એ ઉતરશે અને ત્યાંથી એ શરૂ કરશે. અને જેમ આપણે બધી કલમ વાંચી કે બધા લોકો નાશશે, 5મી કલમમાં લખ્યું છે ત્યારે લોકો નાશ ભાગ કરશે. અને વાંચીએ તો, તમે પર્વતોની ખીણમાં થઈને નાચશો, હા, કેમ તમે કે- નાશશો કારણ કે તમે નથી ઈચ્છતા કે આ રાજ કરે, કેમ કે ખ્રિસ્ત પર્વતો રાજ કરે.
હા કેમ કે પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. હમ હા, યહૂદિયાના રાજા ઉજ્જિયાના સમયમાં ધરતીકંપથી જેમ તમે નાઠા હતા તેમ તમે નાશશો, અને મારો દેવ યહોવા પોતાની સાથે સર્વ પવિત્રોને લઈને આવશે. બધા સેવકોની સાથે તે ત્યાંથી શરૂઆત કરવાનો છે. પ્રભુનું રાજ્ય શરૂઆત થવાનું છે અને એ સુવાર્તા દ્વારા થવાનું છે અને પ્રકાશ થઈ જવાનો છે. જેવો પ્રકાશ થશે એમ જ જે સ્વાપત પૃથ્વી પર હશે, જૂઠો પ્રબોધક પૃથ્વી પર હશે, એ લોકો પણ મરશે અને તેઓને પકડવામાં આવશે. અને જેમ શરૂઆતમાં રાજાઓને પકડીને લાવતા હતા એ જ પ્રમાણે આ બે જે જૂઠો પ્રબોધક છે અને ખ્રિસ્ત વિરોધી છે, સ્વાપત છે, એમને પણ પકડવામાં આવશે, એમને પણ બાંધીને નાખવામાં આવશે. પણ રાજ પ્રભુ શરૂ કરશે. પહેલો કોરિન્થી 15મો અધ્યાય 25મી કલમમાં છીએ. પહેલો કોરિન્થી 15મો અધ્યાય 25મી કલમ. પ્રભુએ રાજ કરવું જોઈએ ક્યાં સુધી? જ્યાં સુધી એનો છેલ્લો શત્રુ છે એ નાશ ન પામે, પ્રભુ પોતાના પગ તળે ન લાવે ત્યાં સુધી એ રાજ કરશે. તો પ્રભુ જે રાજ કરવાનો છે, શરૂઆત કરવાનો છે, અને અંત એ ત્યારે કરશે, બધાને મારી નાખશે જ્યારે એ છેલ્લા શત્રુને પણ પૂરેપૂરો નાશ નહીં કરે ત્યાં સુધી એ પૂરેપૂરો ન્યાય કરશે અને પૂરેપૂરું પોતાનું સામર્થ દેખાડશે. 25મી કલમ. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે. તો એ જ્યારે બધા શત્રુને પગ તળે દાબશે, પણ એ સાથે એ એકલો નહીં, પણ એના સાથે પવિત્રો એટલે સંતો પણ હશે. ગીત શાસ્ત્ર 146 146 146 આમાં બોલો. 146. 10મી કલમ. યહોવા સર્વકાળ રાજ કરશે. હે એટલે સિયોન, રાજ કરે છે નહીં, પણ રાજ કરશે. યહોવા સદાકાળ રાજ કરશે એટલે શરૂઆત તો કરશે, પછી એ સદાકાળ ત્યાંથી શરૂ થશે. હે સિયોન, તારો દેવ પેઢી દર પેઢી સુધી રાજ કરશે. સિયોન તારો દેવ તો પેઢી દર પેઢી અત્યારે રાજ નથી કરતો, પણ એ પોતાના મહિમામાં આવશે ત્યારે પૂરેપૂરું રાજ દેખાડશે અને દુષ્ટોને તે જોઈ લેશે અને પૃથ્વી પર તે રાજ્ય સ્થાપશે. શું લખેલું છે? યહોવા સર્વકાળ રાજ કરશે. હે સિયોન, તારો દેવ પેઢી દર પેઢી સુધી રાજ કરશે. યહોવાની સ્તુતિ કરો. અહીંયા લખ્યું છે હાલેલુયા. પછી તો એ આકાશ ને પૃથ્વીમાં એનું રાજ ચાલુ કરશે. દાનિયેલના પુસ્તકમાં લખ્યું છે 4થો અધ્યાય તેની 34મી કલમ. અંતમાં કે છે કે શું થવાનું છે? નબુકદનેસ્સર રાજા, સાંભળો, આંખ ઊંચીને કરીને જુઓ. શું છે? તે મુદતને અંતે મેં નબુકદનેસ્સરને મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, એટલે મારી સમજ શક્તિ મારામાં પાછી આવી, ને મેં પરાત્પર દેવને ધન્યવાદ આપ્યો, મેં યહોવાને ધન્યવાદ આપ્યો ને જે સર્વકાળ જીવે છે તેની મેં સ્તુતિ કરી, અને જે સદા સરકાર જીવે છે એની મેં સ્તુતિ કરી. ને તેને માન આપ્યું. હા કેમ કે તેનો અધિકાર સદાકાળનો અધિકાર, ને તેનું રાજ્ય પેઢી દર પેઢીનું છે. હા તો પેઢી દર પેઢી એનું રાજ્ય શરૂ થશે અંત સમયથી. માલાકીમાં પણ લખી છે, મીખાનું પુસ્તક 4થો અધ્યાય 7મી કલમ, ત્યાં પણ આ વાત લખેલી છે. પ્રભુ જે પર્વત છે સિયોન પર્વતથી પોતાનું રાજ્ય શરૂ કરશે. એટલે અહીંયા જે બધા પર્વતોની હરમાળા છે ત્યાં એનું રાજ્ય, જેમ દાઉદે પોતાનું નગર બનાવ્યું અને એ જ પ્રમાણે પ્રભુ પણ પોતાના સિયોનથી શરૂ કરશે. 4થો અધ્યાય 7મી કલમ. જે લંગડાતી હતી તેમાંથી હું પ્રજા થાય એવો પ્રજાનો શેષ ઉત્પન્ન કરીશ, હા ને જેને દૂર કાઢી મૂકેલી હતી તેમાંથી એક બળવાન પ્રજા ઊભી કરીશ, અને સિયોન પર્વતમાં તેઓના ઉપર ત્યારથી તે સર્વકાળ સુધી યહોવા રાજ કરશે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એના પવિત્ર સંતો સાથે આવશે ત્યારે સુવાર્તાનો ઉદય થશે અને પ્રકાશ થઈ જશે. જેમ પ્રભુએ કીધું કે હું જગતમાં પ્રકાશ છું અને અંધકારને એ ના પસંદ પડ્યું, પણ અજવાળું થાય છે અને અંધકાર જતું રહે છે. એ જ પ્રમાણે થવાનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં મરવામાં નથી આવવાના, પણ બધું જ એ ન્યાય પૃથ્વી પર આવીને પૂરેપૂરો ન્યાય કરશે. પહેલા તો પાણીથી ન્યાય કરેલો, પણ કે છે બીજી વાર હું હવે કંપાઈ નાખીશ, એવી રીતે પોતે ઉતરીને હું ન્યાય કરીશ. એટલા માટે ઝકારિયામાં છે, તેના પગ જ્યારે પર્વત પર ઉતર રહેશે, જેમ આપણે જોયું જૈતુનના પર્વત પર, ત્યારે કે ધરતીકંપ થવાનો છે અને ત્યારથી એની
એ પોતે એના સંતો સાથે સુવાર્તા કરવા નીકળશે. 6ઠ્ઠી કલમ પ્રકટીકરણ 19 અધ્યાય 6ઠ્ઠી કલમ. મોટા જનસમૂહના જેવી તથા હા. ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી કે હાલેલુયા, કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણો દેવ રાજ કરે છે. હવે રાજ કરે છે. સુવાર્તાથી શરૂ કરશે. જે માને એ બચી જશે, જે નહીં માને તે મરી જશે. 7મી કલમ. આપણે આનંદ કરીએ આપણે આનંદ કરીએ. તથા બહુ હર્ષ પામીએ હા. અને તેને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તો અહીંયા બે શબ્દ છે, હલવાન ને કન્યા તૈયાર છે. અને બીજાને પણ બોલાવવામાં આવે છે, જેમ પ્રકટીકરણ 14મો અધ્યાય 12મી કલમ લખ્યું છે, પ્રભુમાં મનનારા જે છે, પ્રભુ માટે દુઃખ સહન કરનારા છે, તેઓ જે પ્રભુની પર વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞાને માને છે, તેઓને ધન્ય છે, કેમ તેઓને વિસામો મળવાનો છે. તેઓના કામો તેમની સાથે આવે છે. અને 14મી કલમ, ત્યારે મેં સફેદ વાદળમાં એક જણને બેસેલો જોયો અને તેને મુગટ હતા સોનાના અને તેના હાથમાં દાંતરડું હતું. પ્રભુ કીધું, હું તમને કાપવા માટે મોકલું છું. આ પણ એ શરૂઆત કરશે, કાપણી શરૂ કરશે. જે વિશ્વાસ કરશે તે બચશે, નહીં વિશ્વાસ કરે કુહાડો મુકાશે અને કપાઈ જશે ઝાડ. અને 15મી કલમમાં, પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટે સાથે હાંક મારી કે તું તારું દાંતરડું લગાડીને કાપ, હાવ દાંતરડું ચાલુ કરી દે, લગાવ. કેમ કે કાપણીની મોસમ આવી છે. હવે કાપણી કરવાનો સમય આવ્યો છે. એટલે પૂરેપૂરી દુનિયા હવે નક્કી કરશે, યહોવાને માનવું, ખ્રિસ્તને માનવું કે પછી શેતાનને, સ્વાપદને ને જૂઠા પ્રબોધકને માનવું. હવે આ છેલ્લો સમય થઈ ગયો છે, તમારે નક્કી કરવાનું છે. અહીંયા આપણે જોઈએ છે હલવાન, જે આપણે પ્રકટીકરણ 19:7માં વાંચ્યું કે હલવાન અને જે કન્યા છે તૈયાર થઈ ગયા છે. પ્રકટીકરણ લુકની સુવાર્તા 14મો અધ્યાય 17મી કલમ. ક્યારે આ ઘટના બનવાની છે? જે 14મો અધ્યાય 17મી કલમ લખ્યું છે કે ચાલો, બધું તૈયાર થઈ ગયું છે, બધાને બોલાવો. જમણ તૈયાર થઈ ગયું છે, બધું જ તૈયાર થઈ ગયું છે. હવે લોકોને ઇન્વાઇટ કરો, લોકોને બોલાવો. 17મી કલમ. વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો હા. કે ચાલો, હમણાં બધું તૈયાર થયું છે. તો હવે તૈયાર થઈ ગયું છે, આવો. તો સુવાર્તાનો અંતિમ ભાગ છે, એમાં એવું હશે કે તમે હવે કોઈ ચાન્સ નથી, તમારે આવવું, બચવું અને ના આવવું, મરવું નક્કી કરવાનું છે. અને એ સમયમાં શેતાનના પૂરેપૂરા કામનો નાશ થશે. જેટલા પણ એને લોકોના હૃદયમાં કામ કર્યા છે, લોકોએ જે માનેલું છે, સ્વાપદને માન્યો છે, જૂઠા પ્રબોધકને માનેલા છે, એ લોકોના કામોનો અંત આવવાનો છે. પ્રકટીકરણ 19મો અધ્યાય 15મી કલમ. તેના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે હા. કે તે વડે તે વિદેશીઓને મારે. તો જે સુવાર્તા છે એ આવી છે કે હવે તમારે ન્યાય તમારો થઈ ગયો છે. તમે હા કહેશો પ્રભુને તો બચશો, ના કહેશો તો મરશો. એક એ યુગ આવવાનો છે. મોંમાંથી કે તલવાર નીકળે છે અને બધા દેશોમાં ફરશે અને દરેકના ઉપર ન્યાય થશે. અને કે છે તે પોતાના લોઢાદંડથી ન્યાય કરશે અને દેવનો કોપ, દેવ સર્વશક્તિમાન દેવનો કોપ તે દેખાડશે અને લોકો એના કોપનો શિકાર થશે. 21મી કલમ, પ્રકટીકરણ 19:21. જેઓ બાકી રહ્યા હતા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા. તો પ્રભુ એકલો ઘોડા પર નહીં હોય, બીજા બધા બી ઘોડા પર હશે. એમ કહું કે પ્રભુના આત્મા સાથે હશે, પવિત્ર આત્માથી ચાલનારા હશે અને તેઓ એ પણ સુવાર્તા કરવા નીકળશે. અને જે લોકો માનશે તે બચશે, નહીં માને તેઓને કે છે કે કતલ થશે. 21મી કલમ. જેઓ બાકી રહ્યા હતા હા. તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા હા. અને તેઓના માંસથી સગળા પક્ષીઓ તૃપ્ત થયા. 17મી કલમ. પછી મેં એક દૂતને સૂર્યમાં ઉભો રહેલો જોયો. તેણે હા. અંતરિક્ષમાં ઉડનારા સર્વ પક્ષીઓને મોટે સાદે હાંક મારી કે તમે આવો અને દેવના મોટા જમણને સારું એકઠા થાઓ. તમે એકઠા થાઓ.
તો ખ્રિસ્ત જે છે પ્રભુ ઇઝરાયલમાં એનું રાજ્ય જે સ્થાપશે અને ઇઝરાયલની શરૂઆત થશે અને કહેવામાં આવશે કે હવે જે જૂઠો પ્રબોધક છે, જેટલા દુષ્ટ આત્માઓ છે, હવે એ લોકોનો તમે સ્વીકાર કરો. સંતો તમે હવે દુષ્ટ આત્મા જે પડ્યા છે, પતિત આત્માઓ દૂતો છે, એમનો તમે હવે સ્વીકાર કરો. જેમ આકાશમાં લડાઈ ચાલી, દૂતો લડ્યા, હવે મનુષ્ય દૂતોને લડશે. એ પ્રમાણની વાત છે. હવે તમે ન્યાય કરો અને તમે એમનું માંસ ખાઓ. પ્રકટીકરણ 16મો અધ્યાય 8મી કલમ. આ જે સૂરજમાં દૂત હતો તેની વાત છે. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું. હા, એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસો મોટી આંચથી દાઝ્યા અને હા. તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે તેના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અને તો દેવને આ જે છે કે 7 વર્ષ પછીના જે ગાળાની વાત છે કે બધા મુર્દા કે છે પડશે. જેમ માથી 24મા અધ્યાયમાં છે કે જ્યાં મુર્દા છે ત્યાં ગીધો એકઠા થાય છે. તો પ્રભુ ના લોકો જે સુવાર્તા આપશે એનાથી દુષ્ટ આત્માઓ બધા મરશે અને દુષ્ટ આત્માઓને પૃથ્વી પર સ્થાન નહીં મળે. જેમ આકાશમાં દૂતોના મિખાએલ ને તેના દૂતો લડીને શૈતાનને તેના દૂતોને હરાવ્યા અને પૃથ્વી પર નાખ્યા, એમ પૃથ્વી પર બી જે દુષ્ટ આત્માઓ પડ્યા છે હતા એમને હરાવવા માટે પ્રભુ એના સેવકોને લઈને યુદ્ધ કરશે. પણ આ બે જે જૂઠો પ્રબોધક છે, સ્વાપત છે, જેના પાસે બહુ બધા દુષ્ટ આત્માઓ છે, એના પ્રતાપે તેને જે બધા લોકોને ફસાવેલા હતા, બધાને ઈશ્વરનાથી દૂર કર્યા હતા, એટલે પ્રભુ પોતે હવે એના સંતોને લઈને એ આ દુષ્ટ આત્માઓનો હવે સ્વીકાર કરશે. સફાનિયા 3 અધ્યાય 8મી કલમ. સફાનિયા 3 અધ્યાય 8મી કલમ. પ્રભુ કહે છે કે મારી રાહ જુઓ. માટે યહોવા કહે છે કે હા, હું નાશ કરવાને ઉભો થાવ હું નાશ કરવા માટે જયારે શરૂઆત કરીશ તે દિવસ સુધી તમે મારી વાટ જુઓ. ત્યાં સુધી તમે રાહ જુઓ. તમે કશું ના કરો, તમે આ દુષ્ટ આત્માને કશું ના કરો, તમે રાહ જુઓ. કેમ કે પ્રજાઓને એકથી કરવાનો મેં નિર્ણય કર્યો છે. મેં નક્કી કર્યું છે કે આ બધા એક થઈ જાય, આ બધા એક થઈ જાય, એકઠા કરવાનું મેં યોજના કરી છે, જેથી હું રાજ્યોને ભેગા જેથી એ કરીને રાજ્યો બધા ભેગા થઈ જાય કે હું મારો સર્વ ક્રોધ, મારો બધો જ ગુસ્સો, હા મારો સર્વ સખત કોપ મારો સખત ક્રોધ તેમના પર રેડો. તેમના પર રેડું. તો હજુ પણ આ જે આત્માઓ આકાશમાં છે તે જયારે પૃથ્વી પર પડશે અને પૃથ્વી પર લોકોને ભમાવશે અને તેઓ બધા એક સંગઠન થઈ જશે, આખું બાબિલોન ઊભું થશે, ત્યારે ઈશ્વરના સુવાર્તા ખ્રિસ્તના ને તેના સંતો જે છે તેઓ લોડાદંડથી રાજ કરશે અને આ જે દુષ્ટ આત્માઓ છે તેમનો શિકાર થશે. અને એટલા માટે કહેવામાં આવશે કે તમે હવે એમની મિજબાની કરો. નવમી કલમ. પ્રકટીકરણ તેનો 19મો અધ્યાય 9મી કલમ. વળી તે મને કહે છે કે હા, હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. જે લોકોને આ લગ્નમાં નોતરેલા છે અથવા લગ્નમાં બોલાવવામાં આવે છે તેમને ધન્ય છે. એમ તું લખ. એમ લખ. તે મને એમ પણ કહે છે કે હા, આ તો દેવના ખરા વચનો છે. આ તો દેવના ખરા વચનો છે. સુવાર્તા દ્વારા દરેકને બોલાવવામાં આવે છે અને જેમ આપણે જકારિયામાં વાંચ્યું કે યરુશલેમથી નદી નીકળવાની છે અને દરેકને બોલાવવામાં આવવાના છે. 10મી કલમ. ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડ્યો, હા, પણ તેણે મને કહ્યું કે જોજે એવું ન કરતો. હું તો તારો તથા પ્રભુ ઈસુને સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. દેવની આરાધના કર, કેમ કે પ્રભુ ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. હવે જે દૂતે 9મી કલમમાં કીધું કે ધન્ય છે એ લોકોને જેને લગ્નમાં નોતરવામાં આવેલા છે, એ દૂતની આગળ યોહાન પગે પડે છે અને કે છે કે એ દૂત એને રોકતા એમ કે છે
કે હું પણ સાથી દાસ છું, હું પણ ખ્રિસ્તના પ્રેમ કરનારા, ખ્રિસ્તની સેવા કરનારા જે સંતો છે એમના જેવો જ છું. તું દેવની આરાધના કર. હું પણ સાક્ષી આપું છું, હું પણ ભવિષ્યવાણીમાં હું પણ સામેલ છું. તો આ જે દૂત છે કોણ છે, કદાચ એવો સવાલ હોય એ વિશે આપણે આગળ જરાક જોઈશું. પ્રેઝ ગોડ. અને આના વિશે એકદમ સ્પષ્ટ તમને સમજ પડશે. તમે ખાલી જોડાયેલા રહેજો. પ્રભુ બધી વાતમાં ખુલાસો આપે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આ પ્રભુ આજના તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ. જે અનર્થો રેડાવાના છે એનો ક્રમ પણ દરેકને તમારી કૃપામાં સમજાવજો પ્રભુ. અને પ્રભુ ખાસ 7 વર્ષ પછીનો જે યુગ આવવાનો છે એનું જે મનન કરીએ છે, સહાય કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પુષ્કળ કૃપા આપો. પ્રભુ જે વાતો સંભળાવી, સમજાય, વવાય, સોગણ ફળ લાવે એવું માગું છું. પવિત્ર આત્મા દોરતા જાઓ અને પ્રભુ આ બધી વાતો દરેક સમજી શકે એવું થવા દો. વચનો વવાય, સોગણ ફળ લાવે માગું છું. દરેકને ખ્રિસ્ત આસ્વાદ આપો, ચર્ચને આસ્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માગું છું. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ એટલી આજ મને આપો. જે મને માફ કરું છું તે મને માફ કરો. મને પ્રશ્ન ન લાવો, મને સાંતા છટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકારસિત તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ.